અંટોલી ગામે 9 વર્ષ નિમિત્તે ભાતીજી યુવક મંડળ ગુજરાત દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 19મી જાન્યુઆરીના રોજ વાઘોડિયા તાલુકાના અંટોલી ગામે ભાતીજી યુવક મંડળ ગુજરાત દ્વારા નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાતીજી યુવક મંડળ દ્વારા ગામની 60 ગંગા સ્વરૂપ બહેનોને સાડી વિતરણ અને 81 જેટલા બાળકોને ભણતરને લગતી શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી હતી। આ અવસરે ઉપસ્થિત રહેનાર ભાતીજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ ફતેહસિંહ રાઠોડ અને અલગ અલગ તાલુકાના પ્રમુખો, વાઘોડિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જાડેજા સાહેબ અને વાઘોડિયા પીએસઆઈ એજે પટેલ, સાયબર ક્રાઇમના એએસઆઈ મમતાબેન અને શી ટીમનો સ્ટાફ, વાઘોડિયા રિટાયર જમાદાર જસવંતસિંહ દાદા, ગામના વડીલો, અગ્રણીઓ, ભાઈઓ બહેનો, બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય ભાતીજી મહારાજ। આજે વાઘોડિયાનું એવું રૂડું ગામ એટલે કે અંટોલી તારીખ 19/1/2025ના રવિવારના રોજ ભાતીજી યુવક મંડળ ગુજરાત દ્વારા સતત 5 વર્ષથી ચાલતું એટલે કે મહાસંમેલન અહીંયા કરી રાખવામાં આવેલું હતું અને અલગ અલગ તાલુકાના યુવાનો અહીંયા પધાર્યા હતા। મોટી સંખ્યાની અંદર યુવાનો પધાર્યા હતા અને સંમેલનની અંદર આજે દર વર્ષે ભાતીજી યુવક મંડળ તરફથી સેવાનું કાર્ય કરતા હોય છે। આ વર્ષે પણ એક નવી પહેલ કરેલી છે ભાતીજી યુવક મંડળ દ્વારા કે જે સ્કૂલની અંદર બનતા ગરીબ યુવાનો હોય, બાળકી હોય એને કીટનું વિતરણ કર્યું છે અને જે ગામની અંદર જે ગરીબ મહિલાઓ હોય, વિધવા બહેનો હોય એ વિધવા બહેનોને ભાતીજી યુવક મંડળ દ્વારા એક ઘણી બધી સાડીઓનું આખી ગામની અંદર વિતરણ કર્યું છે। ખરેખર ભાતીજી મહારાજ આની અંદર હાજર હોય એવું મને લાગતું હોય છે અને ખરેખર વર્ષોથી કંઈ પણ સંકલ્પો હોય અમારા ભાતીજી મંડળમાં એ પૂરો થાય છે અને આવનારા સમયની અંદર અમે એવો કાર્ય કરવાના છે કે આખા ગુજરાતની અંદર ગરીબ યુવાનો હોય, માતા બહેનો હોય એની અંદર અમે સેવાઓ આપવાના છે અને ગુજરાતની અંદર કોઈ વ્યસનો કરતા હોય કે મા બાપની સેવા ના કરતા એવા ગામડે ગામડે જઈને એવા પ્રોગ્રામો કરીશું કે સુધારા આવે ગામની અંદર અને યુવાનોની અંદર સુધારા આવે એવું અમને ઘણી બધી ચર્ચાઓ કરવાના છે આવનારા સમયની અંદર। તો આજે સમસ્ત ભાતીજી મંડળ ગુજરાત તરફથી ભાઈઓ બહેનો અને ગામના વડીલો ભાઈઓ ઘણા બધા હાજર રહ્યા હતા, એમને ખૂબ ખૂબ અભિનંદન છે અને હું પણ ગુજરાતના યુવાનોને કહેવા માગું છું કે 2025 9 વર્ષ ચાલુ થયું છે તો 9 વર્ષની અંદર એક સંકલ્પ લેજો કે હું વ્યસન નહીં કરું અને દરરોજ મા બાપની સેવા કરીશ। એવા સંકલ્પ સાથે ભાતીજી મહારાજ અને પ્રાર્થના છે કે બધા યુવાનો ગુજરાતના વ્યસન મુક્ત થાય અને મા બાપની સેવા કરે। એ જ આજે આજના પ્રસંગે